હવે ગરમીમાં કોલ્ડ ડ્રિંક્સ પીતા પહેલા સાવધાન રહેવું પડશે। ઉનાળો આવી ગયો છે। ઉનાળામાં ઠંડા પીણામાંથી જીવાત નીકળી હોવાની ઘટના સામે આવી છે। જી હા, વડોદરાથી આ પૂરો મામલો સામે આવ્યો છે, જ્યાં માઝાના ટેટ્રા પેકમાંથી જીવાત નીકળી। બાળકે અડધું પીણું પીધા બાદ જીવાત નીકળતા પરિવાર ચોંકી ઉઠ્યો। બાળકને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો। ટેટ્રા પેક તોડતા તેમાંથી દેડકા જેવી જીવાત નીકળી છે। બાળકને હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર હાલ તો આપવામાં આવી રહી છે। તો આપ જુઓ, બે અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। માઝાના ટેટ્રા પેકમાંથી કઈ રીતે જીવાત નીકળી તેનો વિડીયો આ પરિવારે બનાવ્યો હતો અને તે સોશિયલ મીડિયામાં મૂક્યો છે। તેનો વિડીયો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। આ તરફ બીજો વિડીયો તમે જોઈ રહ્યા છો, જે બાળક જેણે આ પીણું પીધું હતું તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી અને હોસ્પિટલમાં તેને સારવાર આપવામાં આવી રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રવિ, ઉનાળો આવી ગયો છે, ઠંડા પીણા સામાન્ય વાત છે, પરંતુ જો ઠંડા પીણામાંથી જીવાત નીકળે તો તે ચોક્કસથી લોકોને ચોંકાવે। વડોદરાથી આ પ્રકારની ઘટના, શું કઈ વિગતો? બિલકુલ, વાત કરવામાં આવે નિધિ તો વડોદરાના આજવા રોડ પાસેની વડોદરાના માઝામાં ટેટ્રા પેકમાં દેડકા જેવું જીવાત નીકળતા હોવાના આરોપ એક પરિવાર દ્વારા લગાડવામાં આવ્યો છે, અને તે પોતાના બાળકને લઈને સયાજી હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતું, જ્યાં સયાજી હોસ્પિટલમાં જે ટેટ્રા પેક છે તે ટેટ્રા પેકને ખોલતા જ તેની અંદરથી મરેલું દેડકા જેવું જીવાત નીકળ્યું, જેના કારણે તમામ લોકો ચોંકી ઉઠ્યા। મહત્વની બાબત છે કે બાળકે આ માઝા પીધી હોવાના કારણે તેને સારવાર માટે ત્યાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા। જે રીતના બાળકના પિતાએ આક્ષેપ કર્યા છે કે આ પ્રકારના લોકોના હેલ્થ સાથે જે ચેડા થઈ રહ્યા છે એ ખૂબ જ ગંભીર બાબત છે, અને તેમને ખુદ જે ટેટ્રા પેક છે તેને ખોલીને બતાવ્યું અને તેની અંદરથી મૃત થયેલું જે દેડકું હતું તેને બહાર નીકાળીને બતાવ્યું। સૌથી મહત્વની બાબત છે કે આ ઘટનાને લઈને ચકચાર મચી જવા પામ્યો છે। હાલમાં હોસ્પિટલમાં બાળક સારો હેઠળ છે અને સમગ્ર બાબતની જાણકારી આરોગ્ય વિભાગને કરવામાં આવી છે અને આરોગ્ય વિભાગ દ્વારા હવે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।